BS4 ની રીતે રાજકીય સમરાગણ ભેગું કરી અને 84 માં બનાવી દીધી BSP. અને કોણ મોતીને કેવા જાય, કોણ દર્દીને કેવા જાય, કોણ કરિયાને કેવા જાય. હાલ 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 એ તું આ દેશનો શાસક છે, શાસક. ટિકિટ દીધી અને હાલે તમે ત્યાં મોટા મોટા ઉપાડા લેવું છો ને, ત્યાં બીજા પાસે ટિકિટો માંગવા જાવ, રૂપિયા તો એ 5 કરોડ આ એક જ એવી છે તમારા બાપની. તમે આમ મારી કર્યા ટિકિટ જોશે એ હું મોતી દરજી કર્યા ચૂંટણી લડશે. રખડા બહુ જન્મી લાગ ઘર બાર છોડી આગ હકનું લેવાનું રાખ કાંથી રામ દાસે હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં જશો તો ફરીથી સ્વાગત છે નવા વિડીયોમાં. તો મિત્રો, આજનો વિડીયો એવો છે કે અત્યારે વાગી ગયા છે 10:30 જેવું થઈ ગયું છે અને આજે આપણે જવાના છીએ મધુરમમાં. કેમ કે મધુરમમાં જે બાબા સાહેબ આંબેડકરનું જે નવું સ્ટેચ્યુ મૂકેલું છે, ભીમ ડાયરો રાખેલો છે. તો મિત્રો, તો આપણે આજે જઈએ ભીમ ડાયરામાં. કોણ છે? તો ભીમ ડાયરામાં કલાકાર છે અને વિશનભાઈ કાથડ, એમનો પ્રોગ્રામ છે આજે. તો આપણે મળીએ મધુરમમાં કે વિશનભાઈ કાથડનો પ્રોગ્રામ સાંભળવા અને જયેશભાઈ પરમારનો પ્રોગ્રામ સાંભળવા. તો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા આવ્યા હોય ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો, મારા સાથે અત્યારે ધ્રુવભાઈ આવે છે. એટલે ધ્રુવભાઈ ગયા છે કપડાં ચેન્જ કરવા, કેમ કે મને કીધું કે મારે આવવું છે કે. તો એ ગયા છે કપડાં ચેન્જ કરવા. જઈ કપડાં ચેન્જ કરીને આવે એટલે આપણે નીકળીએ સીધા મધુરમમાં. તો આપણે મળીએ મધુરમમાં, ધ્રુવભાઈ આવી જાય પછી.
ગયા છે અને અત્યારે અમે ગયા હતા હિતેશભાઈને તેડવા માટે, એટલે અમે ને હિતેશભાઈ હવે જઈએ છીએ. તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે વિશન કાથડ અને જયેશ પરમાર અને આજે ભજન ગાવાના છીએ, એટલે આપણે ભજનનું શૂટ કરવાનું છે. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ઈશ્વરભાઈ, એમના પછી શૈલેષ બોધ. શૈલેષભાઈ પાણી છાંટતો હોય સવારે કે સાંજે ગમે ત્યારે. જયંતિભાઈ ને જયંતિભાઈ આવી જાય. પછી એમ કીધું કે ઈ તો સાહેબ તું ભૂલી જાજે. એટલે એવું નથી કે કોઈ કાર્ય અટકી રહી, કાર્ય નિરંતર રહે. આપણે હજી બધાના સન્માન કરવાના છે, પણ મને એટલી ખબર પડે કે હવે આ કાંઈ ડખા કરાય નહીં, એના કરતા પ્રોગ્રામ ચાલુ કરાય. હવે પાંખ તારી આકાશ તારું બંધન તૂટાતું ઉડજે, સમરથ શક્તિ સફર મારી પાવી ગગેરા. હજારો ટકરાવ છે, હક છે તને, હક છે તને, હક દેનારો ભીમરાવ છે, હક દેનારો ભીમરાવ છે, હક દેનારો. જીવ્યા સુધી સંઘર્ષથી પરમાર્થે લડતા રહ્યા. એ સફળતાને પામવામાં જે કે સાહેબ આપણા લડતા રહ્યા ને આપણા લડતા રહ્યા. જીવ્યા સુધી સંઘર્ષથી સરસૈયાદી રાવનો એ તમા પ્રથમ માનજો પાર. સરસૈયાદી રાવ 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 રાવ. સરસૈયાદી રાવનો હિંમતભાઈ અને તમે પ્રથમ માનજો પાર. પણ ભલા ભેટા ભીમરાવને તો મિત્રો ફાઇનલી અમે લોકો પ્રોગ્રામ જોઈ લીધો છે. બહુ મસ્ત પ્રોગ્રામ હતો, એક નંબર, કાંઈ ઘટે નહીં. અને અત્યારે હવે વાગી ગયા છે બહુ રાતના 2 અને અમે લોકો હવે જઈએ છીએ ઘરે, કેમ કે વિશન કાથડનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો. હવે અમે લોકો જઈએ છીએ ઘેરે. તો જો તમને મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પાછા ફરીથી નવા વિડીયોમાં મળશું. તમારે બાય બાય, ગુડ નાઇટ. હકની હાકલ પાર કરતો હજાર વાર. હકની હાકલ પાર કરતો હજાર વાર. નિત નિત નવા પ્રહાર અધિકાર કાઢે. નિદરે ઘેરા બાળ જાતિવાદ કાર જાળ જત દઈને પાર. દીનર ઘેરા બાળ જાતિવાદ કાર જાળ જત દઈ પંપાળ આજ જળનારી લાદે. ભીમરાવ તારી વિદાય વશની વેરા જણાય અધૂરી છે લડાઈ કોણ લડશે.
લેવાને રાજ કાશી રામદાસે હકનું લેવાને રાજ કાશી રામદાસે હકનું લેવાને રાજ કાશી રામદાસે બુદ્ધિ અને હુનર હજાર કેની પાસે હોય કર્મચારી પાસે સાંભળજો બુદ્ધિ હુનર હજાર જોડી દીધા તે તો અપાર 10,000 કર્મચારીઓનો ભરડો હોય ને તેથી દિલ્હીના દબાણમાંથી માટે નીકળ્યો તેથી સાયકલ લઈને નીકળ્યો 23,000 કિલોમીટર સાહેબ ગુજરાતથી નાગાલેન્ડ કન્યાકુમારીથી કાશ્મીર 3 लाख જેવા દિલ્હીમાં ભેગા કરીને કે हमारी बस्ती के पास बगल में ये तेरी दारू के पीछे नहीं चलेगी કેવડી તાકાતથી નીકળ્યો હે બુદ્ધિ હુનર હજાર જોડી દીધા અપાર 62 કરી વિચાર રોપી દીધા પીડિત નીચે પુકાર વંચિતો છે નિરાધાર શોષિત થી ડીએસ ફોર સંઘર્ષ કીધો અને પછી શોષિત ને પીડિત ને વંચિતો ને ભેગા કરી પછી બીજું સંગઠન બનાવ્યું 81 માં ડીએસ ફોર 78 માં બામસેફ અને ઈ ડીએસ ફોર ની રીતે રાજકીય સમ્રાગણ ભેગું કરી અને 84 માં બનાવી દીધી બીએસપી અને કોણ મોતીને કેવા જાય કોણ દર્દીને કેવા જાય કોણ કરિયાને કેવા જાય હાલ એ તું આ દેશનો શાસક છે શાસક ટિકિટ દીધી અને હાલે તમે ત્યાં મોટા ઉપાડા લેવું છો ને ત્યાં બીજા પાસે ટિકિટો માંગવા જાવ રૂપિયા તો એ 5 કરોડ એક જ એવી છે તમારા બાપની તમે આમ મારી કર્યા ટિકિટ જોશે એ હું તને દીધું ને પાલ્યા હું દીધું છે એ તો જો તમે ગૃહજી ધારાસભા સંસદ ને રાજ્યસભા ગૃહજી ધારાસભા સંસદ ને રાજ્યસભા મોદી દરજી કર્યા ચૂંટણી લડશે રાખવા બહુજનની લાજ ઘર બાર છોડી આજ હકનો